અમદાવાદમાંથી પણ અકસ્માતની ઘટના સામે આવી, જેમાં એક યુવતી ઘાયલ થઈ। ગોતામાં સર્વિસ રોડ પાસે બોલેરો પિકઅપ ચાલકે ટુ વ્હીલરને ટક્કર મારી, જેમાં યુવતી ઈજાગ્રસ્ત થઈ અને જેને સારવાર માટે ખસેડવામાં આવી। અકસ્માત બાદ કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો, જો કે આગળના 4 રસ્તે ચાલકને ઝડપી પડાયો। પ્રત્યક્ષદર્શી સિક્યુરિટી ગાર્ડનો દાવો છે કે બોલેરો ચાલક નશામાં હતો। માં તો એક બોલેરો પિકઅપ બોલેરો હતી। 8:30 વાગે આજુબાજુ નજીકના સમયે આ બનાવ બનેલો। એ ટ્રકવાળો જે બોલેરોવાળો હતો એ એકદમ ડ્રિંકિંગ કરેલો હતો। મેડમ એની સાઈડ પર જતા હતા ને આગળથી ગાડી આવીને એને ઠોકીને ચાલી ગઈ। બહુ સિરિયસ કેસ છે। અત્યારના એ મેડમનું નક્કી નહીં, મેડમને અહીંયા જ રાખેલા જસ્ટ, પછી એમ્બ્યુલન્સ આવેલી તે એમાં પરત ચાલ્યા। એની ગાડી બાડી અમે બધું ઊભું કરે ને સાઈડ પર ગાડી એની મૂકેલી। પોલીસે જ એને પકડ્યો। આગળથી ગાડી લઈને જતા હતા તો એ પિકઅપવાળાને પોલીસવાળાએ જ પકડી પાડ્યો। સ્પીડ હતી, બહુ ઓવર સ્પીડ હતી। નશો કરેલો, ત્યાંથી સામેથી જ પકડાઈ ગયા એ લોકો। આગળ ગાડીનો ટર્ન મારેલો ને ત્યાં જ પકડાઈ ગયા, કેમ કે અહીંની જગ્યા થોડી નાની છે એટલે ટર્નિંગ મારવામાં પ્રોબ્લેમ પડે મોટી ગાડીને।